ભાઈઓ અને બહેનો, મારો મિત્ર લુકેશ પરણવા માટે ભૂરાયો થયો છે. તમારા ધ્યાનમાં કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય જે અમારા લુકેશને લાયક હોય, અરે હું તો કહું છું નાલાયક હશે તો પણ ચાલશે, સ્ત્રી હોવી જોઈએ, જરૂરથી અમને ફોન કરીને જણાવશો. અમે તો છાપામાં જાહેરાત પણ આપી દીધી છે. રૂપ વગરના રૂપેશ માટે જોઈએ છે એક રૂપાળી કન્યા. જોકે હજી સુધી કોઈ ઇન્ક્વાયરી આવી નથી. ગિરીશ દોસ્ત, ગજબ થઈ ગયો. આજે સવારે મને ધંધુકાથી ફોન આવ્યો. મને કે અમારા ગામની સાર્વજનિક શાળામાં છેલ્લા 7 વર્ષથી 7મા ધોરણમાં ભણાવતા સંસ્કારી સંધ્યાબેનને પરણવાની ઈચ્છા છે. મારે ધંધુકા જવાનું છે. ભાઈ લુકેશ, તારી નીકળી પડી હે. સાર્વજનિક શાળાના શિક્ષિકા. હું તો કહું છું સંધ્યાબેનનું ટ્યુશન બાંધી લે. અરે ગિરિયા, હું તો સાર્વજનિક સ્કૂલ બંધાવવા તૈયાર છું, પણ પેલા પાયો તો નાખવા દે દોસ્ત. અરે બસ, સારું મુહૂર્ત જોઈને પાયાની ઈંટ મૂકી દે એટલે જોરદાર ઇમારત બંધાઈ જશે. હે, ધરતીકંપમાં પણ ન ધ્રુજે એવી. અરે ગિરિયા, હવે તો પ્રેમનો ધરતીકંપ આવશે, વાલનું વાવાઝોડું આવશે ને સંધ્યાની સુનામી આવશે દોસ્ત. કેવું પડે હે લુકેશ, તું તો હાલા સાહિત્યકાર બની ગયો. હા, અરે વિચાર કર, ખાલી આ સ્ત્રીના આગમનની વાતથી મારામાં પરિવર્તન આવી ગયું, તો સાક્ષાત સ્ત્રી આવશે ત્યારે શું થશે? અરે બસ, પછી તો તારી પત્રિકા લગ્ન પત્રિકા છપાવવી પડશે ને. ગિરિયા સાંભળ, જો આ બધું તું સંભાળી લેજે, સમજી ગયો? સૌથી પહેલા તું મને 4000 રૂપિયા આપ. શું કામ? શું કામ? મારે ટેક્સી કરીને ધંધુકા જવાનું કે નહીં સાર્વજનિક સંધ્યાબેનને મળવા? ગધેડા, સાર્વજનિક સંધ્યાબેન નહીં, સાર્વજનિક શાળાના શિક્ષિકા સંધ્યાબેન. હા, એને મળવા જવાનું છે એટલે ટેક્સી કરીશ, પછી વચ્ચે ચા નાસ્તો કરીશ અને એની માટે 50 રૂપિયાનો બુકે લઈશ. વાહ, હાલા મકાન તારે લેવું ને હપ્તા મારે ચૂકવવાના. આજ તો અરે મારી કુંડળીમાં લખ્યું છે કે તમારો ભાર તમારો મિત્ર ઉપાડશે અને એની રાશિ કુંભ હશે. હાલા તું આ કુંભ કરીને હંમેશા મને જ ગળામાં ઉતારે છે. ચાલ હવે, આ શુભ કાર્ય છે એટલે ના નથી પાડતો. આ 3000 રૂપિયા છે ગજવામાં, લે રાખ. નોન એસી ટેક્સીમાં જવું પડશે. એસી વાળી ધંધુકા એસટી જાય છે, સીધો બેસી જાય એસટી માં. તારે પાર્કે પૈસા તહેવાર ઉજવવા છે. અરે આજ તો મારા સંસ્કાર છે. ચાલ હવે મને શુભેચ્છા આપ. સ્કૂલનો ઘંટ પડે એ પહેલા હું ત્યાં પહોંચી જાઉં. ટન 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 તારા ચલતી હે ક્યા 9 से 12. ટન તારા. આ ગુરુ ઘંટાલના 12 વાગી જવાના. ડિયર ફ્રેન્ડ્સ, મને લાગે છે કે મારા મિત્ર લુકેશનું લગ્ન પુરાણ હવે પૂરું થઈ જશે. કારણ કહું, ગઈકાલે હું અને લુકેશ મહિલાશ્રમમાં છોકરી જોવા ગયા. અરે મારા બાપ હબક ખાઈ ગયા. છોકરી હતી કે હિપ્પોપોટેમસ. મારી સાથે હાથ મેળવ્યો, મારો હાથ ઉતરી ગયો અને લુકેશને તો નાના બાળ કાનુડાની જેમ એને રમાડ્યો. એની સાથે ફૂદડીઓ ફરી ને છોડ્યો ત્યારે લુકેશ ફંગોળાઈ ગયો. અમારે માટે નાસ્તો ગોઠવ્યો હતો. હજી આમ અમે એક સમોસું લઈએ એ પહેલા હિપ્પો કન્યા 20-22 સમોસા પેટમાં પધરાવી ગઈ. લુકેશની આંખો પોળી થઈ ગઈ ને હું હેડકીએ ચડી ગયો. બહાર નીકળીને 2-4 સોડા પીધી ત્યારે સાતા વળી. અરે બાપ, આ મહિલાશ્રમમાં આવી છોકરીઓ પણ રહેતી હશે એની મને કલ્પના નહોતી. મને લાગે છે હવે લુકેશ લગ્ન કરવાનું નામ નહીં લે. જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. કેમ ભાઈ, એક સાથે આટલા બધા ભગવાનોને યાદ કર્યા? અરે ગિરિયા, આમાંથી મને કયા ભગવાને બચાવ્યું એની મને ખબર નથી, એટલે મનોમન બધા ભગવાનનો આભાર માનું છું. ગિરિયા, હવે હું હરિદ્વાર જવા માંગુ છું. અરે ભાઈ, આટલો જલ્દી વૈરાગ્ય? હા ભાઈ, હવે મારે પ્રભુ ભક્તિમાં લીન થઈ જવું છે, ભગવાનના ભજનો કરવા છે. મારા હાથમાં લગ્નની રેખા તો છે જ નહીં, સ્ત્રી સામે જોવું સુદ્ધા નથી મારે. વેરી ગુડ. પરણીને પસ્તાવા કરતા આજ યોગ્ય છે. રામ રાખે તેમ રહીએ. બરાબર છે ગિરિયા. હવે જો હરિદ્વાર જતા પહેલા ધાર્મિક પ્રકારના કપડા લેવા માટે મને થોડું દાન આપ. એને માટે પણ મારે જ તેને પૈસા આપવાના? હા ભાઈ, તું તો વહેતી ગંગા છે, હાથ ધો એટલું પુણ્ય. હાથ ધોવાની પણ હદ હોય ભાઈ. તું તો બાલદીઓ ભરીને ગંગાનું પાણી ઉલેચે છે. જો ભાઈ, મિત્રને મદદ કરવાની તારા માટે આ છેલ્લી તક છે. હવે પછી કદાચ હું હરિદ્વારમાં જ રોકાઈ જઈશ. કેમ?
ત્યાં તારા પિતાશ્રીનો આશ્રમ છે? હવે બનાવીશ. તું મને વચગાળાની લોન આપ. એ ઉધારિયા, આશ્રમ તારા પૈસે બનાવજે. હવે હરિદ્વાર જાય છે ને તો બહુ તો હું તને આ કેટલા છે આ 2000 લોન આપું છું. લે. તું આશ્રમમાં રહેવા આવીશ ત્યારે વાડી લઈશ. હું મારા આશ્રમનું નામ ગિરીશ ઘર રાખીશ. ત્યાં તારા નામની એક તકતી પણ મુકાવીશ અને સ્વર્ગસ્થ લખ્યા વગરનો તારો હસતો ફોટો પણ મુકાવીશ. આ કાંઈ કરવાની જરૂર નથી, મારા કોઈ ફોટા મૂકવાની જરૂર નથી. ચાલ નીકળ અહીંયાથી નવટંકી. ભલે. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. જય સ્વામિનારાયણ. હા, છૂટ્યા. 2000 કેસ ફાઇલ થઈ ગયો. હવે લુકેશના નામનું ઓમ શાંતિ ઓમ.